સમગ્ર દેશમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહી છે. દેશના બંધારણના ઘડવૈયા, મહાન સમાજ સુધારક અને દલિત હિતેચ્છુ ડોક્ટર આંબેડકરજીની યાદમાં સુરતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સુરત શહેરના માનદરવાજા ખાતે આવેલ ડોક્ટર આંબેડકરના સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી તેમના વિઘ્નહર્તા કાર્યને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. શહેરના અગ્રણી સામાજિક કાર્યકર અને સામાન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આધારે એસઓજીની ટીમે ઝડપી પાડ્યા ઝોલા શાપ તબીબ. નંબર સુરતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપલો થઈ રહ્યો છે, ત્યારે અલથાણ પોલીસે 31 પહેલા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો. 19 નંબર સુરતના પાંડેસરામાં નજીવ બાબતે મિત્ર સાથે થયેલા ઝઘડામાં કાતર મારી હત્યા કરનાર આરોપીઓનું પોલીસે વરઘોડો કાઢ્યો. 20 નંબર સુરતમાં ગોઠવી દેવાયો છે, તો સુરત પોલીસના 4000થી વધુ જવાનો ખડે પગે આખી રાત લોકોની સુરક્ષા કરશે. 21 નંબર સુરતમાં દારૂડિયાઓ સામે ઝોન 4ની ટીમે કાર્યવાહી કરી હતી. અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અઠવા વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરી છે. 200થી વધુ દારૂડિયાઓને પકડી કાર્યવાહી કરી. આજે આપણા સુરત શહેર ગુજરાત દેશમાં જ નવે પરંતુ સમગ્ર વિશ્વરત્ન બોધિસત્વ પરમ પૂજ્ય ભારત રત્ન ડૉક્ટર આંબેડકરજીની 134મી જન્મજયંતિ બહુ હર્ષ ઉલ્લાસથી મનાવી રહ્યું છે. ડૉક્ટર આંબેડકરે સંવિધાનમાં જે તરતૂદ કરી છે એ ફક્ત દલિતો માટે નથી, પછાતો માટે જ નહીં, પણ આ દેશના તમામ નાગરિકો માટે, તમામ મહિલાઓ માટે અને તમામ વ્યક્તિઓના અભિવ્યક્તિ સ્વતંત્રતા માટે ડૉક્ટર આંબેડકર જે સંવિધાનમાં તરતૂદ કરી છે. અને આજે કેટલાક પરિબળો સંવિધાનને બદલવાની વાત કરે છે, કેટલાક સાધુ સંતો ધર્મ આધારિત સંવિધાન લાવવાની વાત કરે છે, ત્યારે ડૉક્ટર આંબેડકરજીના જન્મજયંતિના પાવન પર્વ પર ડૉક્ટર આંબેડકર સાર્વજનિક જન્મજયંતિ મહોત્સવ સમિતિ જે બિનરાજકીય છે એના માધ્યમથી આજે સાંજે 4 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને પુષ્પાર્પણ કરી કે જેઓને તમામ રાજવાડાઓને એક કરીને આ અખંડ ભારતની સ્થાપના કરેલી આવા મહાપુરુષને વંદન કરીને આ જન્મજયંતિની શુભયાત્રા નીકળશે. આ યાત્રાનો એક જ આશય છે કે લોકશાહી બચાવ, સંવિધાન બચાવ અને વિશ્વ શાંતિ સદભાવ યાત્રા આજે સમગ્ર વિશ્વમાં જે ચાલી રહ્યું છે અને દેશમાં જે સ્થિતિ છે એના સંદર્ભમાં આજે આ યાત્રા નીકળવાની છે. અને બાબા સાહેબ આંબેડકરે જે વિચાર અમને આપેલો હતો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હક માટે સંઘર્ષ કરો, આજે કશે ના કશે શિક્ષણથી અમે લોકો વંચિત થઈ રહ્યા છે, સંગઠનના બાબતે બી અમે લોકો થોડા નબળા પડી રહ્યા છે અને સંઘર્ષ કરવા માટે પોલીસ કે સરકાર હવે લોકશાહી ઢબે કોઈ પરવાનગી આપતી નથી, માટે કોઈ આપણે સંઘર્ષ કરી શકતા નથી. જેથી બાબા સાહેબ આંબેડકરના પાવન જન્મજયંતિના પાવન પર્વ પર સૌ શહેરીજનોને અમારી વિનંતી છે કે 4 વાગે આવો, બાબા સાહેબ આંબેડકરના આ જે લોકશાહી બચાવ, સંવિધાન બચાવ યાત્રા છે એમાં જોડાઓ અને બાબા સાહેબ આંબેડકર જે માર્ગ બતાવેલ છે પ્રેમ, મધુતા, કરુણા, મૈત્રી, ભાઈચારા અને સંવિધાનને સાબિત રાખવા માટે, સંવિધાનને બચાવવા માટે આપણે સૌ મેદાને પડવા જોઈએ. એ જ બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અને અભિવાદન થશે. ફરી એકવાર ડૉક્ટર આંબેડકર જન્મજયંતિની સૌને શુભેચ્છા. જય ભીમ, નમો બુદ્ધાય. થેન્ક યુ. 22 નંબર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.